અગત્યના સમાચાર છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને હવે બરતરફ કરાયા છે। જી હા, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો મુદ્દો સામે આવ્યો છે। 60 જેટલા શિક્ષકો કે છેલ્લા એક વર્ષથી તે વિદેશમાં હતા, તેમનું નામ, હાજરી, પગાર બધું જ ચાલુ હતું ને વારંવાર સૂચના આપવા છતાં શાળામાં હાજર ન થયા, તેમની સામે હવે આ મહત્વનું પગલું ભરાયું છે। સુરતમાં પણ 2 શિક્ષકો વિરુદ્ધ પગલાં લેવા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। રાજ્યના શિક્ષણ મંત્રીના આદેશથી આ કામગીરી કરવામાં આવી છે અને ભૂતિયા શિક્ષકો સામે હવે એક્શન લેવાયા છે। સુરતનો એક શિક્ષક કે જે દુબઈમાં વ્યવસાય કરતો હતો અને સુરતમાં તેની નોકરી બોલતી હતી, આવા છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને બરતરફ કરવાનો નિર્ણય કરાયો છે અને તેની સંખ્યા લગભગ 60 જેટલી થવા જાય છે। 60 જેટલા શિક્ષકો કે જેઓ છેલ્લા એક વર્ષથી વિદેશમાં હતા, વારંવારની સૂચના છતાં પણ શાળામાં હાજર ન થયા અને હવે તેમની વિરુદ્ધ લેવાયા પગલાં। જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 જ શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે। કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા। એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી।